હા રાજુ ખેતો તો ખરું છે જબ્બર સારું घर क्या रहा है यहाँ पे કઈ જો મારો ભાઈ રાજુ દેખાતો નહીં બચો એકલો એકલો કેટલો કામ કરે હાલો થાકી જાય અલ્યા હા રાજુ અલ્યા રાજુ આવે હાલો ઓલા 15 લાખ રૂપિયા પર જો આયા તો વાપર એક કામ કરે ને હા નાના બાપા માર્ગે નામે તું 15 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ ની જરૂર પડશે તો પૈસા મારું શું કરવાના બધા ના ના મારે કશું જોવું નહીં તું વાપર આપણે હો હા એક મિનિટ તમે તો 15 લાખ રૂપિયાની વાતો કરો છો ને યાર ભગવાનની મહેરબાની છે એવું હા એ કઈ કમાયા जो मार्केट में है ना हाँ उसमें स्कीम आई है કેવી સ્કીમ દાડા પૈસા ડબલ એવું આપણો બે વાર પોત દામ કર્યા લે હા આમાં તમે પોત દાડા વધારે લે 10 દામ પૈસા ડબલ બીજી કોઈ એક સ્કીમ નહીં ના હાડિયા સ્કીમ હે બીજી તો કહો ના કશું જ નહીં જે છે તમે કીધું મેં તો એવું છે એમ આ તો કેવું લાવું એકલો કરોડપતિ બનો તો મેં કોઈ જોડે જોડે મારા ભાઈબંધો કરોડપતિ બનાવું મેં કોઈ જોડે જોડે હા હા હવે ચંપલ નવો કપડો ચશ્મા હારા બહુ પૈસા કમાય યાર જાના ભગવાનની મહેરબાની તો ભાઈ યાર એવું છે બીજી કઈ હારી સ્કીમ તો કહો અમાર લાયક સાચું કહો તને હા જો તમે પોટ લાખ રૂપિયા આલું ને હા તો તમે 10 દાડામાં ડબલ પૈસા કરેલો 10 લાખ રૂપિયા કરેલો તને એકા ડબલ એકા ડબલ હાલા કરી નાખો નહીં વિચારતો મારું એટલે આ વિશ્વાસ નહીં થાય તો હું જાઉં ના ના હાલા ઉભ્યા તો ખરો એવું હા ના આ તો હાલું બેંકો વાળા કર નાખેલો મને એવું લાગ્યું મારા પર વિશ્વાસ ના તો રહેવા દે ના ના એવું નહીં યાર ભાઈ પૈસા લેતા હોય તો આમ ડબલ કરી આલું એવું તો તારે થાર ગાડી ફોર્ચ્યુનર હા. બોલેરો ટ્રેક્ટર બાઇક હેક્ટર લેવું હોય તો કોમ લાગે એવું? ખબર હે? આ તમારી કંપની સ્કીમ કેવી છે ખબર હે હા કે કોક મોના આપણને 5 લાખ રૂપિયા લે હા તો આપણે 10 દાડામાં 10 લાખ રૂપિયા કરી આલવાના અરે એવી કઈ કંપની મને એ કંપનીમાં લઈ જાઉં કંપની ના લાગે અમારા પર ડાયરેક્ટ તો કેમ? લેવલ ની વાત છે એવું હા સગા હોતા ધીરે ધીરે લેવલ વધતું જાય અમારું પડી ખબર તને હા પછી જેમ જેમ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ થાય હા પડી ખબર એમ આપણે નવા કર્મચારીઓ રાખશું પછી નેચે આપણે એવું હા પણ 5 લાખ થી નીચે એક સ્કીમ નહીં યાર માર લાયક 5 લાખ ની નીચે આપણને નહીં મેળ પડે 5 લાખ ની ઉપર હોય તો તારું કઈ મેળ પડી જાય એવું હા 10 દામ પૈસા તાર ડબ્બલ અમે ઘરે ખાતે કક્કર થી નોટો ગણી કાઢવાની એમ પણ નીચું હોત તો જરીક સારું હોત યાર એમ નહીં માર ભાઈ બાકી હોય તો તને કરેલો મારું શું જાય તું આપણો ઘરનો માણસ નહીં યાર એવું 5 લાખ તો નેસું બેસું પાડો ને યાર થોડું કરવું મારે એવી કોઈ સ્કીમ જ નહીં નાતે પડતા એમ કે 5 લાખ તો જિંદગી નહીં ભાજુ તો ખેતરમાં એક કામ કરીને આજુ ખાધું નહીં કશું નહીં કર્યું હવાનું ભૂસો છું એવું છે એમ હા હાલ છેલ્લા 2 લાખ રૂપિયા કરી દે હેડ અરે 2 લાખે નહીં ભરે આપણે લાખ નું કઈક કરો ને યાર તારું કોણ અલે બે તો ખરા યાર એટલે પછી તું હાલ આવું ને આવું કરો હા ભિખારી રહ્યા તો તારી હારું એક મસ્ત સ્કીમ લાવે એક તો પણ યાર એમાં તો આ લાખ જ લુખા વેલા પડ્યા કરો લાખ જ પડ્યા છે યાર એવું છે એમ હા બરાબર વિચારવા દે લાખ રૂપિયા કેશ જોઈશે પણ હું શું કહું મારા બાપાએ જમીન વેચી પણ હાલ મારા બાપાના પૈસા છે પણ તમારે મને 5 દાણા પાછા તમે બૈરી ના હમ 5 દાણા પાછા જોઈએ પૈસા મારા એટલે આ તમારા પર વિશ્વાસ ના રહ્યા દે ના એવું નહીં મારા બાપો વાળો મારો પત્રકડી કાઢે યાર હા તો 10 મિનિટમાં તું અત્યારે કેટલા જ્યાં 2:43 થઈએ તો 2:45 2 મિનિટમાં પૈસા પાછા લઈને અડધો કલાક તો મારે ડોહન મનાવવો પડશે યાર અડધો કલાક હાલો આટલું એક ડબલ થઈ જશે ને અરે એક ડબલ 10 દામ 10 લાખ રૂપિયા છેતર નહીં જો ના ના આ તો બે જો ફટાફટ પૈસા લઈને આવી હજો વાત કરો જા હાલો આપણે એકના પૈસા ડબલ કરવાના છે હવ પોતના 10 લાખ રૂપિયા હવ આજે પૈસા લઈને આવેલા સીધો તો આવું પૈસા લે હવ આવ્યો ફટાફટ હા હા તારી વાત થઈ ગઈ છે હાલો આ ચૂભની ભૂલ પડે ને અલ્યા વિશ્વાસ ના પૈસા પાછા આલતો गजब बेइज्जती 2 લાખ છે 2 ના 4 લાખ થઈ જશે ને અલ્યા તો વિશ્વાસ ના હતો લે આ પૈસા બહાર આદુ કર્યા નહીં એમ ને નહીં 2 આવશે 2 ઉમેરું 5 હા. 4 ઉમેરું 8 એટલે તો ના 4 ને 12 એવું હવે તમે ફોર્ચ્યુનર થાર વડી ગાડીમાં જ ફરવાનું છે હવે તમારે હાડી લેર જ છે મારે નહીં હાલો હવે તો આપણો જોવાનું ચાલુ કરી દો એવું? 10 દાડા પૈસા ડબલ હા ભૂલતા ના હા, હો ભાઈ ભૂલતા ના હવે મારા ભાઈ ખાલી પૈસા લઈને આવે ને પહેલી તો હાલા મર્સિડીઝ લઈ આવે પછી બીજી વાર આવે ને એટલે ફોર્ચ્યુનર લાવું ને સ્કોર્પિયો લાવું થાર લાવું ભાઈ હાન બાપાને એક વીઘોમાં એ કર્યું ને હાન 4-5 વીઘો હાન લઈ આલો હાન શું વાત જ નહીં. પૈસા જ છે આવતા હા તો 1 લાખ રૂપિયા મળ્યા હે ને 10,000 કમિશન હો મળ્યું હા 1 લાખ રૂપિયા મળ્યા એક મેળો ત્રણ ના ડબલ કરે એટલે 60,000 ચાલો મને હમ મળી જશે આપણે હેડો
આ તો વેચી મારું તને એમને. શું ચાલે ધવલા? તાજો માજો થયો ને હારા હમણાં તો? બસ કશું નહીં. ત્રણ ભેંસો વેચી તો 1 લાખ રૂપિયા એમાં 10,000 કમિશન મળ્યું. શું વાત કરો? હા, કેટલા મહિનાથી ખવડાવતો? 12 મહિનાથી. શું વાત કરો? 12 મહિનાથી કેટલા રૂપિયા મળ્યા? 10,000 રૂપિયા મળ્યા. 12 રૂપિયા મળ્યા. આપણી જોડે એક મસ્ત સ્કીમ લાવ્યો. કઈ સ્કીમ હે? આપણે જે કંપની છે ને એ આપણને કોટ તારા પૈસા ડબલ કરીને આવે. તો આપણે તમને 10 હજાર ડબલ કરીને આવી દઈએ. તું મને 2 લાખ રૂપિયા નું તાર 4 લાખ રૂપિયા કઈ હાલ બચી જાય. હા ચાલો આટલું બધું લ્યા. વિચારું હું કે હારા પૈસા તને આલું ખરો પણ હજુ થાય તો નહીં પૈસા. બે આ તારા બજેટ નહીં જોયું તો કાર ગાડી પોચું કઈ બંગલો બધું જ નહીં જોયું આપણે આવી તો નહીં જોયું તાર. મને ડાઉટફુલ લાગે. બે આ તારો પૈસા આપણો કરોડપતિ બની ગયો નવો ડુકડો બુકડો ચશ્મા બસમાં તું તો ખરો બધું આપણી જોડે ગાડીઓ બાડીઓ તું વિશ્વાસ રાખ ખાઈ જણાય ને 10 કરોડપતિ બનાવવાની જવાબદારી આપણી. તને પૈસા આલું ખરો પણ તું મારું કરતો કે નહીં કરતો ને? આ તમારા આખું વર્ષ મહેનત કરો તમે 12 મહિના આ બેસો તમારે શું મળ્યું? 10,000 રૂપિયા મળ્યા. આ તાર ભાઈઓ આટલી બધી ગાડીઓ ફોર્ચ્યુનર બંગલો કેવી ગાડી આવી રીતે લાયા અમે બધું મને ખબર એ તો મને પૈસા આવું ને તો ખાલી 10 દાન પૈસા કરવા જવાબદારી મારી. એટલે આટલું બધું શું વિચારવા વિશ્વાસ રાખાય તો મારે પણ વિશ્વાસ ને બહુ મોટો એ છે. હારું લે આ 2 લાખ રૂપિયા 10 જ દાડા મારે 4 લાખ રૂપિયા જોઈએ. એટલે આપણો 10 ને મને બંગલા પર આવી જાવ 10 દાડા પછી પણ આ 2 લાખ રૂપિયા ચાલે 4 લાખ રૂપિયા મળી જશે. બરાબર ખબર તાર ભાઈ ભાઈ વિશ્વાસ કરોડપતિ મારી જવાબદારી મારી લાવ કોની જવાબદારી કોની? ભાઈ ની યાર. હા તમે 10 તારીખ પર આવી જાવ આપણો બંગલા 3 નંબરનો બંગલો કયો નંબર? 3 નંબર 3 નંબરનો બંગલો 10 દાડા પૈસા આવી જાવ મળ્યા તા મળશે ને 4 લાખ. એટલે મળી જાય ને 4 લાખ રૂપિયા 10 જ દાડા થઈ ગયું છે. કોમો નામ રોશન કરું આ બધી વેચી નોખી છે. દવા થઈ ગયા ને 4 દાડા બાકી આપણા લાખ આલ્લા 2 લાખ સીધા ઉભા એ હાલાન કોઈ જાતની મગર લેર જ છે લેર જ. સોનીભાઈ રાજુભાઈ લે રે અમે ગમે તે હોય હાલા ડોબો બોબો નવઠાઈને આવી ગયો ઘરે ડોબો નવડા તે એ શું અમારે ગમે તે વાત હોય તારે શું પંચાયત એટલી બધી શું વાત છે? કોતો એ ખરા બધું તારે શું લેવા દે અમે ગજબ બેइज्जती है. કોતો ખરા શું હવે વાત છે? ખેતર બેતરની જરૂર નહીં ઓરો બોરો નો જરૂર નહીં મારતો કેમ અરે અમે ગમે તે કરીએ કોતો ખરા પણ સોની વાત એ બધું તારે શું પંચાયત કરવાની જરૂર છે? હવે મારે તબેલો વેચી 5 સ્ટાર હોટલ ખોલવી પડશે. ના ના 5 સ્ટાર હોટલ આપડા રોડ ઉપર છે નહીં હોટલ એ હાલા જોઈએ વિચારે સોની વાત પૈસા વેચી તો પડશે ને. લોટરી લાગી લ્યા ના લ્યા લોટરી બોટરી નહીં, એ બધા ઊંચા લેવાનું છે. એવું સોનું બોનું હોતી લાગુ લ્યા ના લ્યા ઓનો બને બધું તને હોપ્યું. એવું હા અમારે જરૂર નહીં અલા ઓનો ઓળખો છો? હો હો ઓળખે. તાર સમદા પેલો સીતલો હા. ડબલ પૈસા કટેલો હા હા એ બધા કદો કરીને નાખ્યો. અરે રાજુ ના મરી ગયા હવે? મારા 4 લાખ ગયા અરે મારા 2 લાખ રૂપિયા જવા રહ્યા.